ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોડિયા। આજે ઘણા સમયથી આ ટીપી નંબર 5 અને 7 બાબતે અનેક વખત રજૂઆત થઈ છે, કારણ કે સરકારે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ઝાંઝરડા અને ખલીપુરની જે જમીન છે એમાં ટીપી નંબર 5, 7 લાગુ કરવામાં આવી હતી અને એને અનુસંધાને અમે રજૂઆત પણ અગાઉ પણ કરવામાં આવી હતી અને એને કારણે રદ થઈ હતી એક વખત, અને ફરી વખત પણ આ લોકોએ મિટિંગ બોલાવી અને ખેડૂતોને આ સહમતિ લેવા માટેની જે ઓનર્સ મિટિંગ મળી ત્યારે બહુમતીથી ખેડૂતોએ વિરોધ કરી અને એનો ઠરાવ પણ કરાવેલો હતો અને એ અનુસંધાને 400 ને ઉપર ખેડૂતોએ વાંધા અરજી પણ રજૂ કરી હતી। આ તમામ વાંધા અરજીઓ અને ખેડૂતોનો ઠરાવ સાથે રાજ્ય સરકારની અંદર આ ટીપી મોકલવામાં આવી હતી જુડા દ્વારા, અને એને કારણે આજે જ્યારે ટીવીના માધ્યમથી અને પેપરના માધ્યમથી જાણવા મળ્યું છે કે ભાઈ આ ટીપી રદ થઈ છે, તો સારી વાત કહેવાય, કારણ કે ખેડૂતોને આ ટીપીની અંદર ખૂબ મોટી નુકસાની જતી હતી। 40% એની જમીન કપાત થતી હતી। આ ઉપરાંત એની બેટરમેન્ટ ચાર્જ એટલે વિકાસના ખર્ચના પૈસા પણ ખેડૂતો પાસે વસૂલવા, એટલે આવો કાયદો ખરેખર ન હોવો જોઈએ। ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ, કારણ કે વિકાસ સામે કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોના ભોગે વિકાસ કરવો એ વ્યાજબી નથી। એટલે સરકારમાં માનનીય મુખ્યમંત્રી હારે પણ અમે બેઠક કરી અને આની રજૂઆત કરવામાં આવી હતી અને સરકારને કીધું હતું કે ભાઈ ખેડૂતોની જમીન 40% ન કપાવવી જોઈએ વગર વળતરે, અને ખેડૂતોને નુકસાન ન થાય એવી રીતે તમે વિકાસ કરો એવી અમે માંગ કરી હતી। અને એના અનુસંધાને કદાચ આજે સરકારે નિર્ણય લીધો હોય તો ભારતીય કિસાન સંઘની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે આ ટીપી 5-7 રદ કરવાનો નિર્ણય થયો હોય એવું અમારું માનવું છે। સીઈઓ જુડા જુનાગઢ, વર્તમાનપત્રો દ્વારા એવી માહિતી મળી કે જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ અને કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા અને ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડા રદ થયોનું જાણવા મળેલ છે, પરંતુ આવી કોઈ સત્તાવાર માહિતી અમને હજુ સુધી મળેલ નથી। ખાસ કરીને જોઈએ તો મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર 7 ઝાંઝરડા અગાઉ સરકારશ્રી દ્વારા 26/7/2024 નામંજૂર કરવામાં આવેલી, ફરીથી બનાવવા માટે ટીપી એક્ટ 1976ની કલમ 41(2) હેઠળ ઈરાદો અમે જાહેર કર્યો તારીખ 7/1/2025 રોજ। ત્યારબાદ અધિનિયમની જે કલમ 42(1) હેઠળ આ ટીપી સ્કીમને અમે પ્રસિદ્ધ કરી 12/8/2025 રોજ, અને વૈધાનિક સમય મુજબ 30 દિવસમાં જે વાંધા સૂચનો મળ્યા અને બોર્ડ બેઠકમાં નિર્ણય કરી અને આ મંજૂર કરી અને સરકારશ્રીમાં મંજૂરી અર્થે કલમ 48(1) નીચે તારીખ 6/11/2025 રોજ સરકારશ્રીના શહેરી વિકાસને વિભાગમાં મોકલી આપવામાં આવેલ છે, જે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી। વધુમાં ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડાની વાત કરીએ તો અગાઉ જે ટીપી સ્કીમ બનાવવામાં આવેલ તે સરકારશ્રી દ્વારા 26/7/2024 નોટિફિકેશનથી નામંજૂર કરવામાં આવેલ, પરંતુ ફરીથી પણ જુડાને બનાવવાનું કહેવામાં આવતા કલમ 41(1) હેઠળ 17/10/2025 રોજ આનો ઈરાદો જાહેર કરવામાં આવેલો છે। આ પછીની જે પ્રક્રિયા હોય ઓનર્સ મિટિંગ, પ્રસિદ્ધિ, એના વાંધા સૂચનો, બોર્ડ બેઠક અને એ જે પ્રોસિજર છે એ હાલમાં ચાલુ છે અને આ અંગેની પ્રક્રિયા જ હજુ ચાલુમાં છે। સરકારશ્રી દ્વારા આવી કોઈ જ અમને જાણ થયેલ નથી કે ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા અને ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડા રદ કરવામાં આવી હોવાનું કોઈ જ ઈમેલ કે પત્ર દ્વારા જાણ થયેલ નથી। સર, આગામી દિવસોની અંદર કઈ રીતના કાર્યવાહી હશે, શું? આગામી દિવસોમાં જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા છે એના ઓનર્સ મિટિંગ બોલાવવામાં આવશે। ત્યાર પછી જે ઓનર્સ મિટિંગ ના અનુસંધાને જે ખેડૂતો હિતધારકોના વાંધા સૂચનો આવશે એના ઉપર નિર્ણય કરી ત્યારબાદ આનો પ્રસિદ્ધિનું જાહેરનામું બહાર પાડવામાં આવશે। આ અંગેની એક રાજ્ય કક્ષાના ન્યૂઝપેપર અને એક સ્થાનિક અખબારમાં આની જાહેરાત આપવામાં આવશે। 30 દિવસ વાંધા સૂચનો મેળવી અને એના ઉપર નિર્ણય બોર્ડ બેઠકમાં કરી અને સરકારશ્રીમાં જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા બાકી છે એ મોકલી આપવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા અને ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડામાં મેં અગાઉ આપને જણાવ્યું ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડા સરકારશ્રીમાં સાદર કરવામાં આવી છે। ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ અંગે સરકારશ્રી દ્વારા હજી કોઈ નિર્ણય થયેલ નથી। જે કાંઈ નિર્ણય થઈ આવશે એનું અમે આપના માધ્યમથી
અને જે ખેડૂતો જમીનધારકો જે હિત સંબંધી વ્યક્તિઓ છે એને જાણ કરવામાં આવશે. ઓટોમેટિક એનું નોટિફિકેશન બહાર પડશે મંજૂર કે ના મંજૂરનું, તો એની આપના માધ્યમથી દરેકને જાણ થઈ જશે. હાલ સરકારશ્રીમાં આ અંગેથી કોઈ જાતનો નિર્ણય લેવામાં આવેલ નથી. હું જમનભાઈ રામભાઈ મારું ઝાંઝરા ગામ. હવે અમને સોશિયલ મીડિયા અને એના દ્વારા માહિતી મળી છે કે ટીપી નંબર 5 અને 7 રદ થઈ છે. એ અમને કિસાન સંઘના સપોર્ટને કારણે જ આ બધું શક્ય બન્યું છે. અને ઝાંઝરા ગામનું સંગઠન પ્લસ ખેડૂતોનો વિરોધ, એ બધી વસ્તુ સરકારે ધ્યાનમાં લઈને જો એ વસ્તુ અમારી લાગણીને માન આપીને કદાચ આ વસ્તુ રદ કરી હોય તો અમારા માટે બહુ સારી વાત છે અને અમે એને હસ્તે વધાવીએ છીએ. બાકી ખેડૂત તરીકે હું તો એમ જ કહું છું કે ટીપી અમારા માટે વિનાશ જ છે. ટીપીમાં 40% જમીન કપાય છે, પ્લસ બેટરમેન્ટ ચાર્જ અમારા પાસેથી વસૂલ કરવામાં આવે છે. અને જો ખેતી જમીન છીનવાઈ જશે તો અમે તો વિકાસ નહીં પણ અમારો તો વિનાશ જ છે. એટલે આગામી સમયમાં જો કદાચ આ વસ્તુ હજી પણ ઇમ્પ્લિમેન્ટ થશે તો અમારા માટે અહીંથી આ ઝાંઝરા ગામ છોડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે અમારો મુખ્ય વ્યવસાય ખેતી છે, આવકનું સાધન જ પણ ખેતી જ છે. એટલે અમારી તો સરકારને નમ્ર વિનંતી જ છે કે આ જે તમારો નિર્ણય છે એ કાયમી માટે આવવો જોઈએ. આગળ ઉપર જો આના ઉપર પાછું અમારે આંદોલન ન કરવું પડે એ અમારી અપેક્ષા છે.